હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ ઇમેજિન ફિઝિક્સ. આજે આપણે સેમેસ્ટર 3માં પેપર નંબર 303 સ્પેક્ટ્રોસ્કોપી 1 યુનિટ છે એનો ફર્સ્ટ લેક્ચર છે એ સ્ટાર્ટ કરીએ છીએ. સો સ્પેક્ટ્રોસ્કોપી 1 ના જે ડિટેલ ટોપિક્સ છે યુનિટના એ પહેલાં થોડા જોઈ લઈએ. એકચ્યુઅલી સ્પેક્ટ્રોસ્કોપી 1માં અત્યારે આપણે જે ટોપિક્સ ભણવાના છે એ એટોમિક એન્ડ મોલેક્યુલર સ્પેક્ટ્રોસ્કોપી ઉપર ડિપેન્ડન્ટ છે. આવી જ રીતે સ્પેક્ટ્રોસ્કોપી 2 યુનિટ પણ છે જે તમારે 4 નંબર સેમિસ્ટર 4માં તમારે આવશે. સો ફર્સ્ટ ટોપિક ઇઝ ડિફરન્ટ સિરીઝ ઇન આલ્કલી સ્પેક્ટ્રા એન્ડ ધેન રીડબર્ગ કોમ્બિનેશન પ્રિન્સિપલ, then term values in alkali spectra and quantum defects, then it is spin orbit interaction, explanation of silent features of alkali spectra, double edge structure in alkali spectra, alkali like spectra, spectra of alkali earth, explanation of rotational spectra as a rigid rotator, and the last one is explanation of vibration spectra as a harmonic oscillator. તો ટોટલ આ ટોપિક્સ છે એ તમારે અત્યારે સ્પેક્ટ્રોસ્કોપી 1માં કવર અપ કરેલા છે. બેઝિકલી આખો યુનિટ છે એ એટોમિક એન્ડ મોલેક્યુલર સ્પેક્ટ્રોસ્કોપી ઉપર ડિપેન્ડન્ટ છે અને મોસ્ટલી જે ટોપિક્સ છે એ બધા આલ્કલી સ્પેક્ટ્રા ઉપર ડિપેન્ડન્ટ છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ફર્સ્ટ ટોપિકથી સ્ટાર્ટ કરશું. બટ બિફોર દેટ વોટ ઇઝ એકચ્યુઅલી સ્પેક્ટ્રોસ્કોપી અને એટોમિક સ્પેક્ટ્રા અને મોલેક્યુલર સ્પેક્ટ્રા કોને કહેવાય એ થોડું આપણે એનું ઇન્ટ્રોડક્શન છે એ પહેલાં જોઈ લઈએ. આ ટોપિક છે એ થોડો થિયરિટિકલ છે, એમાં બહુ કેલ્ક્યુલેશન નથી, ઇક્વેશન્સ પણ ઘણા બધા ઓછા છે. તો તમારે થિયરિટિકલી એને સ્ટડી કરી અને એક્ઝામ માટે પ્રિપેર કરવો પડે. તો ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટ્રોડક્શન to spectroscopy. Spectroscopy is a branch of physics which has left permanent imprint on the development of atomic and molecular structures. Atomic અને મોલેક્યુલર સ્ટ્રક્ચર સ્ટડી કરવા માટે સ્પેક્ટ્રોસ્કોપી છે એ બહુ એક આખી એક બ્રાન્ચ છે ફિઝિક્સની સ્પેક્ટ્રોસ્કોપી. ઘણું બધું એમાં તમે સ્ટડી કરી શકો. અત્યારે જે આપણે કરીએ છીએ જસ્ટ બેઝિક કયા પ્રકારના સ્પેક્ટ્રા હોય અને એની ઉપરથી કઈ શ્રેણી બને અને એની ઉપરથી થોડું આગળ એની ડિફેક્ટ્સ ને એનું જે ક્વોન્ટમ ફિઝિક્સ સાથે એનું જે રિલેશન છે એ થોડું ટોપિક છે એના થોડા મૂકેલા છે. સો there are two type of spectra, one is atomic and the another one is molecular spectra. તો તમારે નામ યાદ રાખવાના છે, એટોમિક સ્પેક્ટ્રા બનશે અને મોલેક્યુલર સ્પેક્ટ્રા બનશે. સો વોટ ઇઝ એટોમિક સ્પેક્ટ્રા? ઇન એટોમિક સ્પેક્ટ્રા there are certain discrete energy states which is possibly in an atom. The atomic spectra have provided us the understanding of the periodic table by predicting the arrangement and motion of electrons in atom. એટમિક સ્પેક્ટ્રા એટલે શું? તો કે જે કોઈ પણ એટમ છે એના જે ડિસ્ક્રીટ એનર્જી લેવલ્સ હોય, તમે આપણે સપોઝ ભણી ગયા છીએ કે એક એનર્જી સ્ટેટમાંથી ઇલેક્ટ્રોન છે એ જમ્પ કરી બીજી એનર્જી સ્ટેટમાં જાય, તો જ્યારે બીજી એનર્જી સ્ટેટમાં જશે તો એનું જે એનર્જી લેવલ છે એ ચેન્જ થાય. તમે સપોઝ F5માં ભણી ગયા છો એક્સરે વિશે, તો એક્સરેમાં પણ તમે કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રા અને લાઇન સ્પેક્ટ્રા એ ભણી ગયા. એ આપણે આમાં જ એમાં પાછું ફરીથી જે એ સ્ટડી કરવાનું આવે છે અથવા તો એ ફરીથી સમજવાનું આવે છે. પણ એ જે તમે એક્સરેમાં જે ભણ્યા છે દેટ ઇઝ નોટ અ ડિફરન્ટ ફ્રોમ સ્પેક્ટ્રોસ્કોપી. ઇટ ઇઝ ધ વન ઓફ ધ એક્ઝામ્પલ ઓફ સ્પેક્ટ્રોસ્કોપી. કે એ પણ શું દર્શાવે છે? તો કે લાઇન સ્પેક્ટ્રા અને કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રા. તો લાઇન સ્પેક્ટ્રા અને કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રા છે એ બેઝિકલી શું બતાવે છે? તો કે ઇલેક્ટ્રોનનું જે ટ્રાન્ઝેક્શન થાય વન એનર્જી સ્ટેટમાંથી અનધર એનર્જી સ્ટેટમાં, તો એને કારણે જે એનર્જીનું જે રિલીઝ થવું અથવા તો એનર્જી એબ્ઝોર્બ થવી એની ઉપરથી તમે સ્પેક્ટ્રા છે એ સમજાવી શકો. ધ રિજિયન ઓફ સ્પેક્ટ્રા વિચ ફોલ્સ ઇન ધ વિઝિબલ સ્પેક્ટ્રા ઇઝ કોલ્ડ વિઝિબલ સ્પેક્ટ્રા. તો આ તો તમે જાણો છો કે વિઝિબલ સ્પેક્ટ્રાની આ જે વેવલેન્થની રેન્જ અહીંયા મેં મેન્શન કરેલી છે, તો આપણે એને વિઝિબલ સ્પેક્ટ્રા કહીશું. ધ વન બિલો ધ વાયોલેટ એન્ડ ઓફ ધ વિઝિબલ સ્પેક્ટ્રા known as a ultraviolet spectra.
તો જે ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રા છે એની આ બધી જ સ્પેક્ટ્રલ જે લાઇન્સ હોય છે એ સ્પેક્ટ્રલ લાઇન્સમાં બિલો ધ વાયોલેટ એટલે વાયોલેટથી પછી એનાથી નીચેનું જે એનર્જી સ્ટેટ મળે અથવા તો જે લેમ્બડા મળે એને આપણે કઈ સ્પેક્ટ્રા તરીકે ઓળખીએ છીએ તો અલ્ટ્રા વાયોલેટ. લાઇંગ એબવ ધ રેડ એન્ડ ઓફ ધ વિઝિબલ સ્પેક્ટ્રા દેટ ઇઝ ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રા. એટલે ઇન્ફ્રારેડ અને અલ્ટ્રા વાયોલેટ એ બંને છે એ તમે સમજી શકો. અને મોસ્ટલી એટોમિક સ્પેક્ટ્રા છે એ તમને આ રેન્જમાં તમને જોવા મળે. પ્રોડક્શન ઓફ સ્પેક્ટ્રા એટલે કે સ્પેક્ટ્રા કઈ રીતે બને. ફ્રી ઇલેક્ટ્રોન ઇઝ ઓર્ડિનરીલી ઇન ઇટ્સ નોર્મલ સ્ટેટ ઓફ લોઅર એનર્જી. એટલે કે ફ્રી ઇલેક્ટ્રોન હોય તો એ પહેલાં એની લોઅર એનર્જી એટલે કે સૌથી ન્યૂનતમ એનર્જી સ્ટેટમાં હશે. In order that an atom may emit radiation, it must somehow or the other be sent to the state of higher energy. તો એટમ છે જો રેડિયેશન એમિટ કરશે then it must somehow in other energy state એટલે એનર્જી સ્ટેટમાં એનું ટ્રાન્ઝેક્શન થાય. This happens when the atom is placed in a sufficiently strong electric field or is hit by higher energetic electrons or it made to collide rapidly with other atom. એટલે આવું ક્યારે બને કે એટમ છે એ હાયર એનર્જી સ્ટેટમાં જાય તો જો એની પાસે ઇનફ ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય, સ્ટ્રોંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય, એટલે સ્ટ્રોંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય તો એને એનર્જી મળશે અને એ હાયર એનર્જી સ્ટેટમાં જશે. અથવા ઇલેક્ટ્રોન પોતે એટલો એનર્જેટિક હોય, એની પાસે પોતાની પાસે એટલી એનર્જી હોય કે એ હાયર એનર્જી સ્ટેટમાં જમ્પ કરી શકે. ઓર ઇટ મે કોલાઇડ વિથ અનધર એટમ એટલે કોલિઝન થાય, બીજા એટમ સાથે એની અથડામણ થશે તો અથડામણને કારણે ઇલેક્ટ્રોનને કે એટમને ઉર્જા મળશે અને એ પોતે પાછો હાયર એનર્જી સ્ટેટમાં જઈ શકે. In this process the atom may have an electron displaced from the normal orbit to an outer one, and when this displaced electron falls back into the normal orbit or to any interior orbit, it radiates the previously acquired energy supplied by any of the above mentioned process. એટલે કે કોઈ પણ એટમ છે એને જ્યારે જમ્પ કરવા માટે જે પોતે એનર્જી લીધી હશે, સપોઝ કે હવે ઇલેક્ટ્રોન છે એ પાછો ડિસ્પ્લેસ થાય, પોતાની નોર્મલ પોઝિશનમાં પાછો આવે, ફરી પાછો ગ્રાઉન્ડ સ્ટેટ એનર્જીમાં આવે, તો શું થશે તો કે એણે જે એનર્જી છે એ પહેલાં એક્વાયર્ડ કરી હતી કોઈ પણ પ્રોસેસ દ્વારા, કે સપોઝ કોલિઝન દ્વારા એનર્જી મેળવી હતી અથવા તો સ્ટ્રોંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ દ્વારા એનર્જી મેળવી હતી, તો દેટ એનર્જી વિલ બી રિલીઝડ બાય દેટ પર્ટિક્યુલર એટમ. એટલે એ રિલીઝ કરશે એનર્જી. There are mainly two processes to generate spectra from this process. That one is the temperature radiation and or molecular emission, and the other one is the luminance. લ્યુમિનન્સમાં પણ 3 ટાઈપ છે એના, કે ઇલેક્ટ્રો લ્યુમિનન્સ બને, કેમિકલ લ્યુમિનન્સ બને, ફોટો લ્યુમિનન્સ બને. એટલે ટેમ્પરેચર રેડિયેશનથી પણ એટમ્સ છે એ સ્પેક્ટ્રા છે એ જનરેટ કરી શકે, અને બીજું લ્યુમિનન્સથી ફોટોલ્યુમિનન્સથી પણ એનર્જી સ્પેક્ટ્રા છે લાઇટનું એમિશન થાય અને મોલેક્યુલ્સ છે એ સ્પેક્ટ્રા છે એ જનરેટ કરી શકે. સો મેઇનલી two process to generate spectra. The one is temperature radiation and another one is luminance. So mainly temperature radiation of molecules are excited to emit light by collision with other atom or molecule. ટેમ્પરેચર રેડિયેશન જે છે એટલે ટેમ્પરેચર વધે અથવા ઘટે એના ઉપરથી એટમ્સ છે એ લાઇટનું એમિશન કરશે, અને બીજું છે એ ઇલેક્ટ્રો લ્યુમિનન્સ, કેમિકલ લ્યુમિનન્સ એન્ડ ફોટો લ્યુમિનન્સથી પણ આપણે સ્પેક્ટ્રા છે એ જનરેટ કરી શકીએ. સો there are two types of spectra, emission spectra અને absorption spectra. એમિશન એટલે ઉત્સર્જન કરતો વર્ણપટ અને એબ્ઝોર્પ્શન એટલે શોષણ દ્વારા મળતું વર્ણપટ. તો એમિશન સ્પેક્ટ્રા છે એને જો ડિફાઇન કરવું હોય તો એના પણ પાછા
The type of spectra may be produced either by temperature, radiation or any kind of luminance. જે આપણે હમણાં વાત કરીએ. This spectra is divided into two parts: continuous spectra and discrete spectra. કન્ટિન્યુ એટલે સતત વર્ણપટ મળે, અથવા તો ત્રુટક વર્ણપટ છે એ તમને મળે. ડિસ્ક્રીટ સ્પેક્ટ્રા મળે. તો કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રા છે એ શું કહેવાય? તો કે ધ કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રા કન્ટેન્સ અ વાઇડ રેન્જ ઓફ કન્ટિન્યુઅસ વેવલેન્થ લાઇન્સ વિચ ઇઝ નોટ સેપરેટેડ. કન્ટિન્યુ એટલે તમને કોઈ લાઇન છે એ છૂટી જવાય નહીં મળે. બધા જ જે સ્પેક્ટ્રલ લાઇન્સ છે એ બધી તમને કન્ટિન્યુ મળ્યા કરે. તમે સપોઝ એફઆઈમાં આપણે પ્રેક્ટિકલ સપોઝ કરતા પ્રિઝમ માટેનો, તો પ્રિઝમ કે ગ્રેટિંગનો યુઝ કરો તો તમે અલગ અલગ લાઇન્સ છે એ તમને જુદી જુદી કલરની જોવા મળતી, વચ્ચે થોડું સેપરેશન હોય, તો એને કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રા ન કહેવાય. પણ તમે જો એવો કોઈ સોર્સ યુઝ કરો કે જેને કારણે તમને કન્ટિન્યુઅસ બધા જ કલર્સ છે એ સ્ટેપ બાય સ્ટેપ છે જોવા મળે, વચ્ચે કેપ ન હોય, દેટ ઇઝ કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રા. એટલે વેવલેન્થ છે એ તમને કન્ટિન્યુઅસ મળી રહે. The distribution of energy in such spectra depend only upon the temperature of source. એટલે કે સોર્સનું જે તાપમાન છે એ તાપમાનનો ફેરફાર છે એની ઉપરથી તમને કન્ટિન્યુઅસ એનર્જી છે એ મળ્યા કરે, અને કન્ટિન્યુઅસ એનર્જી મળે એટલે તમને કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રા છે એ જનરેટ થાય. In the continuous spectra of a solid, the intensity is distributed over the entire observed spectra. કન્ટિન્યુઅસ એનર્જી ડિસ્ટ્રીબ્યુશન હોય, ઇન્ટેન્સિટી પણ કન્ટિન્યુઅસ ડિસ્ટ્રીબ્યુટ થયેલી હોય. એવું ન હોય એક જ જગ્યાએ એનર્જી છે એ સૌથી વધારે મળે, પછી અમુક જગ્યાએ સાવ ઇન્ટેન્સિટી છે એ ઓછી હોય એટમની એનર્જીની. પણ બધી જ જગ્યાએ એનર્જી ડિસ્ટ્રીબ્યુશન છે એ કેવું હશે? તો કે સમાન હશે. The intensity is maximum at a particular wavelength and the both side of the point is maximum intensity. Now discontinuous spectra. તો એમાં પણ પાછા બે પ્રકારના સ્પેક્ટ્રા મળશે. One is line spectra and another one is a band spectra. So line spectra, they consist of a discrete wavelengths distributed throughout the spectra, and wavelength of the lines emitted are the characteristic of the element concerned. So what is line spectra? So discrete energy distribution હશે throughout the spectra. discrete એટલે છૂટું છવાયું એનર્જી ડિસ્ટ્રીબ્યુશન હોય. વેવલેન્થ પણ તમને અલગ અલગ પ્રકારની છે એ મળે, એટલે એની ઉપરથી તમે એને લાઇન સ્પેક્ટ્રા કહી શકો. લાઇન સ્પેક્ટ્રા આર પ્રોડ્યુસ્ડ વેન ધ એમિટિંગ એલિમેન્ટ્સ ઇઝ ઇન ધ એટમિક સ્ટેટ and therefore they are called as the atomic spectra. લાઇન સ્પેક્ટ્રા છે એને એટોમિક સ્પેક્ટ્રા તરીકે પણ ઓળખી શકાય. લાઇન સ્પેક્ટ્રા છે એ ક્યારે પ્રોડ્યુસ થશે? તો એમિટિંગ એલિમેન્ટ્સ ઇઝ ઇન ધ એટમિક સ્ટેટ એન્ડ ધેરફોર દે આર ઓલ્સો કોલ્ડ એઝ અ એટમિક સ્ટેટમાં હોય ત્યારે જે એનર્જી પ્રોડ્યુસ થાય, જે લાઇન પ્રોડ્યુસ થાય તેને લાઇન સ્પેક્ટ્રા તરીકે ઓળખી શકાય. Line spectra is the characteristic of an atom concerned. No matter in what form the atom exists, it will emit its characteristic radiation. Atoms પોતાની characteristic મુજબ line spectra છે એ generate કરી શકે. In atomic spectra, either dark lines on a bright background or the dark background are observed. Light or dark બંને પ્રકારની લાઇન્સ છે એ તમે જોઈ શકો લાઇન સ્પેક્ટ્રામાં. Now what is band spectra? Band spectra are produced when the emitting substance is in the molecular state, therefore they are known as a molecular spectra. બરાબર. બેન્ડ સ્પેક્ટ્રા છે એ ક્યારે જનરેટ થશે? એમિટિંગ સબસ્ટન્સ છે એના મોલેક્યુલર સ્ટેટમાં હોય તો એને આપણે આનું બીજું નામ બેન્ડ સ્પેક્ટ્રાને મોલેક્યુલર સ્પેક્ટ્રા તરીકે પણ ઓળખી શકાય. Before the development of a high resolving power instrument, the molecular spectra gave the appearance in the form of strip of a graded intensity showing a continuous spectra but divided into the bands. Hence the name is a band spectra. એટલે હાઈ રિઝોલ્યુશન ઇન્સ્ટ્રુમેન્ટની શોધ પહેલાં મોલેક્યુલર સ્પેક્ટ્રા આપણને મળતા જ, પણ એનું ફોર્મેશન છે એ આપણે
ગ્રેડેડ ઇન્ટેન્સિટીમાં તમને જોવા મળતું. એટલે તમને એવું લાગે કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રા છે, બટ ઇટ ડિવાઇડ્સ ઇન ધ સમ divides in some bands, then it is known as a band spectra. Band spectra are produced due to molecules. મોલેક્યુલ્સને કારણે તમને બેન્ડ સ્પેક્ટ્રા છે એ મળતો હોય છે. Bands are observed in dark region and they are arranged in a regular sequence forming a group of bands. બેન્ડ છે એ તમને આખું એક એનું ગ્રુપ બને, એના ઉપરથી તમે એનું અરેન્જમેન્ટ છે એ જોઈ શકો. અને ડાર્ક રિજિયનમાં તમે એ બેન્ડ છે એ જોઈ શકો. ધ લાઇન્સ ઇન અ બેન્ડ આર ધ કેરેક્ટરિસ્ટિક ઓફ મોલેક્યુલ એન્ડ ઇટ ઇઝ ઓલ્સો શો ધ મોડ ઓફ ઓસિલેશન. બેન્ડ છે એટલે એમાં તમને લાઇન્સ પણ, બેન્ડ છે એ તમને લાઇન્સ તરીકે પણ જોવા મળે, તો એને તમે મોડ ઓફ ઓસિલેશન તરીકે પણ ઓળખી શકો. વોટ ઇઝ કોલ્ડ એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રા. બરાબર, આપણે પહેલાં જે જોયું હતું એ એમિશન સ્પેક્ટ્રા. તો એમિશન સ્પેક્ટ્રામાં તમને કન્ટિન્યુઅસ અને ડિસ્ક્રીટ બે મળશે. કન્ટિન્યુઅસ અને ડિસકન્ટિન્યુઅસ. ડિસકન્ટિન્યુઅસમાં પાછા તમને બે ટાઈપ મળે, લાઇન સ્પેક્ટ્રા એન્ડ બેન્ડ સ્પેક્ટ્રા. અને હવે એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રામાં આપણે આગળ જોઈએ. તો વોટ ઇઝ કોલ્ડ એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રા. વેન ધ લાઇટ from source of continuous spectra is passing through an absorbing layer, certain radiations are found missing which appears as a lines or bands on investigation of the emergent light. એટલે જ્યારે તમે કોઈ સોર્સનો ઉપયોગ કરો જે કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રા આપતું હોય, હવે એ સોર્સને તમે કોઈ લેયરમાંથી પાસ આઉટ કરો ત્યારે અમુક પ્રકારના બેન્ડ છે એ તમને દેખાય. અને એ અમુક રિજિયન છે એ તમને ડાર્ક દેખાય, અમુક રિજિયન છે એ પાછો તમને લાઇટ દેખાય. તો એવું કહી શકાય કે જ્યારે એ જે લાઇટ સોર્સ છે એ એમાંથી પાસ આઉટ થતો હોય તો અમુક સર્ટેન એનર્જીસ બેન્ડ છે એનું એબ્ઝોર્પ્શન થઈ ગયું એટલી લાઇનમાં. તો સપોઝ કે તમે આપણે સપોઝ એક્ઝામ્પલ સમજીએ કે ટોર્ચ છે આપણી પાસે, તો વચ્ચે તમે કોઈ લેયર રાખી દો, તમે કોઈ થીક લેયર રાખો અથવા તો તમે કોઈ ટ્રાન્સપેરન્ટ લેયર રાખો. તો થીક અને ટ્રાન્સપેરન્ટ લેયર રાખશો તો દરેક વખતે જે એ લેયરમાંથી એનર્જી કે લાઇટ સોર્સ પાસ થતા હોય એની ઇન્ટેન્સિટીમાં તમને વધારો ઘટાડો જોવા મળે. બહુ થિકનેસવાળું લેયર રાખશો તો તમને સામે કોઈ પ્રકાશ છે જોવા નહીં મળે, કારણ કે બધું જ એ લેયરમાં એબ્ઝોર્બ થઈ ગયું. તમે લાઇટ લેયર પાતળું જો પડદો રાખશો તો તમને વધારે થોડી ઇન્ટેન્સિટી જોવા મળે. તો એબ્ઝોર્પ્શન થઈ જશે, જે ફોટોન્સ જે લેયરમાંથી પાસ આઉટ થાય, તો એબ્ઝોર્પ્શનને કારણે તમને જે સ્પેક્ટ્રા મળે દેટ ઇઝ કોલ્ડ એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રા. The absorption line of a spectra of a gas or vapor are in coincidence with the bright emission lines of the same substance. જે સ્પેક્ટ્રા એબ્ઝોર્પ્શન લાઇન હોય એટલે જે ગેસ અને વેપરમાં જેમાં જેમ એબ્ઝોર્પ્શન થતું હોય એ તમને સેમ સ્પેક્ટ્રમમાં પણ સેમ સબસ્ટન્સ જે યુઝ કરતા હોય એમાં પણ તમને બ્રાઇટ અને ડાર્ક બેન્ડ્સ છે જોવા મળે. The continuous absorption spectra is obtained by putting a pure red glass in the path of a light having a continuous spectra. Thus, red glass absorbs every radiation except red. બરાબર, રેડ સ્પેક્ટ્રાનું ઉદાહરણ આપ્યું છે અહીંયા આગળ કે કોઈ કન્ટિન્યુઅસ સોર્સ હોય, લાઇટ સોર્સ, જેમાંથી સ્પેક્ટ્રલ કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રા જનરેટ થતો હોય, વચ્ચે તમે કોઈ રેડ ગ્લાસ મૂકી દો તો રેડ કલર સિવાયના બધા જ રેડિયેશન છે એ બધા જ છે એ એબ્ઝોર્બ થઈ જશે. બાકીના કલર્સ છે એ તમને જોવા મળે નહીં. કોબાલ્ટ ગ્લાસ ઓર aqueous solution of KMnO4 is placed in the path of a continuous light. We get the band spectra of absorption type. આ એક ઉદાહરણ છે, આનો પ્રેક્ટિકલ પણ છે. KMnO4 સોલ્યુશનનો યુઝ કરીએ અને એ KMnO4 સોલ્યુશન છે એને આપણે કન્ટિન્યુઅસ લાઇટના વચ્ચે એના પાથમાં મૂકી દઈએ તો એ સોલ્યુશન છે એ અમુક પ્રકારના એબ્ઝોર્પ્શન છે એ તમને દેખાડશે. એટલે એનાથી તમને એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રા છે એ મળે.
હવે આની પહેલાં આપણે થોડું તમને ઇન્ટ્રોડક્શન એક વિડીયો છે એ જોઈએ તો તમને વધારે કદાચ સમજાય કે એકચ્યુઅલી સ્પેક્ટ્રોસ્કોપી એટલે શું, બરાબર? Spectroscopy. We know that electromagnetic radiations carry energy in waves. So when these energy-carrying waves strike any material particle, they produce some change in the particle. The study of the effects of interaction between electromagnetic radiation and matter is called spectroscopy. સો ધીસ ઇઝ ધ ડેફિનેશન ઓફ સ્પેક્ટ્રોસ્કોપી. જ્યારે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે એ પાર્ટિકલ સાથે ઇન્ટરેક્ટ થાય, એટલે આને આપણે મેટર કહીએ, અને આપણી જે મેગ્નેટિક વેવ્સ છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ, આ બંને વચ્ચેનું જે ઇન્ટરેક્શન છે એને સ્પેક્ટ્રોસ્કોપી કહેવામાં આવે છે. અહીંયા જે ફિગર ડ્રો કરી એમાં તમે જોઈ શકો છો કે આ જે છે એ આપણું ન્યુક્લિયસ છે અને એની અરાઉન્ડ જે ઓર્બિટ્સ છે એમાં આપણે ઇલેક્ટ્રોન્સ છે એ મૂવ કરે છે. એટલે આ પાર્ટિકલ છે અહીંયા તમને એનું જે એટમ્સ અને ન્યુક્લિયસ છે એ દેખાડ્યા છે. એટલે જ્યારે આની ઉપર ઇલેક્ટ્રોન આપાત થશે એટલે એ ઇલેક્ટ્રોન એટલે કે ફોટોન્સ આપાત થશે એટલે પાર્ટિકલને એનર્જી મળે, અને એનર્જીને કારણે એનું જે અરેન્જમેન્ટ છે ઇલેક્ટ્રોનનું એને પણ એનર્જી મળે. એટલે એનર્જી એને કારણે ઇલેક્ટ્રોન છે ડિસ્પ્લેસ થાય. સપોઝ કે N1માં હોય એને બદલે ત્યાંથી ડિસ્પ્લેસ થઈ અને એ N2માં જશે, અથવા N2માંથી એ ડિસ્પ્લેસ થઈને N1માં આવે. તો આને આપણે જે ઇન્ટરેક્શન છે આખું જે સ્ટડી કરીએ છીએ અલગ અલગ સ્પેક્ટ્રાથી, એટલે કે એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રા, એમિશન સ્પેક્ટ્રા, મોલેક્યુલર સ્પેક્ટ્રોસ્કોપી, અથવા તો એટોમિક સ્પેક્ટ્રોસ્કોપી, અને એના જે બધા બેન્ડ્સ બનતા હોય એ આખી જે બ્રાન્ચ છે એને સ્પેક્ટ્રોસ્કોપી કહેવામાં આવે છે. Thus, spectroscopy is the study of interaction of electromagnetic radiation with matter. There are two ways in which the interaction between electromagnetic radiation and matter can take place: by absorption and by emission. Let's first discuss about absorption. When the electrons present in atoms or molecules of the matter absorb energy from electromagnetic radiation falling on it, they jump from ground state to excited state. This phenomenon is called absorption. Now let's discuss about emission. When the atoms or molecules present in the matter jump from excited state to the ground state, they release electromagnetic radiation. This is called emission. એટલે કે એબ્ઝોર્પ્શન અને એમિશન સ્પેક્ટ્રા, કે એબ્ઝોર્પ્શન અને એમિશનનો જે સિમ્પલ જે ડેફિનેશન છે એ શું છે? તો કે સપોઝ કે તમે ગ્રાઉન્ડ સ્ટેટમાંથી એક્સાઇટેડ સ્ટેટમાં ઇલેક્ટ્રોન જાય તો તમારે એને એનર્જી આપવી પડશે. તો એનર્જી આપશો તો એ એબ્ઝોર્પ્શન કહેવાય. This is called emission. અને એમિશન એટલે એક્સાઇટેડ સ્ટેટમાંથી ગ્રાઉન્ડ સ્ટેટમાં આવે તો એ એનર્જી પોતાની રિલીઝ કરે છે, કારણ કે એની પાસે ઓલરેડી વધારે એનર્જી છે. તો એ રિલીઝ કરશે તો એ ગ્રાઉન્ડ સ્ટેટમાં આવશે. તો એ થઈ ગયું તમારું એમિશન સ્પેક્ટ્રા. To study the internal structure of matter, especially molecules of complex organic or inorganic compounds. Some of the major advantages of using spectroscopy over trivial methods of structural determination of complex compounds are: it is a very less time consuming. The amount of sample required is very less. Although the setup cost of spectroscopy is high, but it's very cost effective in long run. Note that in both absorption and emission, the energy of electromagnetic radiation absorbed or released is equal to the difference between the energy of the excited and ground states. They're really high, but it's very cost effective. Related terms are: હવે અહીંયા આગળ જે વાત કરી કે એડવાન્ટેજીસ ઓફ સ્પેક્ટ્રોસ્કોપી અથવા સ્પેક્ટ્રોસ્કોપીનો યુઝ શું છે, તો કે કોઈ કેમિકલ કમ્પાઉન્ડ્સ છે એનું ઇન્ટરનલ સ્ટ્રક્ચર છે એ તમે આની મદદથી જાણી શકો, સ્પેક્ટ્રોસ્કોપીની મદદથી, જે તમે નોર્મલી આપણે એ બહુ સ્ટડી કરી શકતા નથી. સપોઝ આપણે એક કે બે કમ્પાઉન્ડ્સ છે એને ભેગા કરીએ. Some of the major complex organic or inorganic compounds.
ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ છે એનું તમે જે સ્ટ્રક્ચરલ એનું જે ફોર્મેશન છે એ તમે સ્પેક્ટ્રોસ્કોપીની મદદથી જાણી શકો. હવે આ જે સ્પેક્ટ્રોસ્કોપીની મદદથી જે ઇન્ટરનલ સ્ટ્રક્ચર જાણવાની વાત છે એ આ બધા એના એડવાન્ટેજીસ છે કે લેસ ટાઈમ કન્ઝ્યુમિંગ છે, વેરી સ્મોલ એમાઉન્ટ ઓફ સેમ્પલ, એટલે કે બહુ ઓછા કમ્પાઉન્ડની જરૂર પડે, બહુ વધારે કમ્પાઉન્ડ્સ છે એ યુઝ પણ ન કરવું પડે. અને કઈ મેથડથી સ્પેક્ટ્રોસ્કોપી છે એ યુઝફુલ છે તો એ આપણને અહીંયા આગળ 3 છેલ્લે દેખાડ્યા છે. રિલેટેડ ટર્મ્સ: IR સ્પેક્ટ્રોસ્કોપી, NMR સ્પેક્ટ્રોસ્કોપી એન્ડ યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી. આ જે 3 મેથડ છે એ મેથડની મદદથી તમે ઇન્ટરનલ સ્ટ્રક્ચર અને કમ્પાઉન્ડ્સ છે એ જાણી શકો છો. આ એક એડવાન્ટેજ વર્ઝન છે સ્પેક્ટ્રોસ્કોપીનું. એટલે એ પ્રકારની સપોઝ કે યુવી વિઝિબલ સ્પેક્ટ્રાસ્કોપી છે તો યુવી વિઝિબલ સ્પેક્ટ્રા છે એ તમે કોઈ ટૂલ કે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી તમે સેમ્પલ ને લ્યો અને સેમ્પલને તમે યુવી વિઝિબલ સ્પેક્ટ્રામાં મૂકો સ્પેક્ટ્રોસ્કોપીમાં, એના જે સ્પેક્ટ્રોમીટર આવે એમાં, તો તમે એનું જે ફોર્મેશન છે એ તમે જાણી શકો. ઘણી બધી કેરેક્ટરિસ્ટિક છે એ આની ઉપરથી મળે કે કેટલા પ્રમાણમાં એનર્જી એબ્ઝોર્બ કરે છે મટીરિયલ કે કેટલા પ્રમાણમાં એમિટ કરે છે. તો બેઝિકલી આ જે છે એનું એક નાનું એવું ઇન્ટ્રોડક્શન થયું. હવે આગળ જઈએ. તો એની ઉપરથી ફર્સ્ટ જે છે એ પહેલી ડિફરન્ટ સિરીઝ ઇન આલ્કલી સ્પેક્ટ્રા. આપણો જે ટોપિક એકચ્યુઅલી છે એ ફર્સ્ટ આ છે, ડિફરન્ટ સિરીઝ ઇન આલ્કલી સ્પેક્ટ્રા. તો આલ્કલી મેટલ્સ છે એનો જે આખું જે ગ્રુપ છે પિરિયોડિક ટેબલમાં, એમાંથી તમે ડિફરન્ટ સિરીઝ છે એ ડિસ્ક્રાઇબ કરી શકો. તો એના જે કેમિકલ એલિમેન્ટ્સ છે આલ્કલી મેટલ્સ કઈ છે? તો લિથિયમ છે, સોડિયમ છે, પોટેશિયમ, રૂબિડિયમ, કેઝિયમ એન્ડ francium. This group lines is in S block of a periodic table of elements, as all alkali metals have their outermost electron is in an S orbit. S orbit માં outermost electron છે એ કઈ ઓર્બિટમાં હશે? S ઓર્બિટમાં હશે. That all elements are called alkali metals. In alkali metals, the outermost shell contains single electrons. Therefore, spectra emitted by the elements are characterized by single valence electron. The physical appearance of the line, for instance, sharp or diffusion series. The spectra of these elements are identical with a spectrum of hydrogen atoms in the sense that each atom also contains a single valence electron. The physical change in the spectral line when emitting atoms are subjected to same physical change. It can be concluded that alkali spectra can be grounded into 4 Schaff series. એટલે આમાં તમને અલગ અલગ 4 સિરીઝ છે જોવા મળે. ફર્સ્ટ વન ઇઝ પ્રિન્સિપલ સિરીઝ. The series arises from the transaction between various P levels and the lowest S level. The lowest S level has the lowest possible values for the energy and represent the ground state of the atom. The wavelength number of the series is nu p is equal to r upon 1 plus mu s square minus r upon m plus mu p square, where m is greater than or equal to 2. M is given the number, r is the Rydberg constant, and nu p is the wave number of this principal series. Second one is sharp series. This type of series comes from the transition between the S levels to the lowest of the P level. કેવી રીતે સિરીઝ ફોર્મ થશે? તો કે આ જે ટ્રાન્ઝેક્શન થાય એની ઉપરથી સિરીઝ છે એ ફોર્મ થાય અને આ એનું ઇક્વેશન બને. ઇક્વેશન ઉપરથી mu s અને mu p છે એ ડિસાઇડેડ થાય. mu s and mu p are known as the quantum number of this principal series. ક્વોન્ટમ નંબર તમને બહુ ખ્યાલ ન હોય અત્યારે, પણ તમારે અત્યારે પૂરતું આ ઇક્વેશન છે એ યાદ રાખવું પડશે. So S levels of the lowest of the P level. The wave number of the series is nu s is equal to this, where m is greater than or equal to 2.
Third one is diffusion series. Diffuse series. It arises from the transition between various D levels and the lowest P levels. The wave number of the series is nu d is equal to r upon 2 plus mu p square minus r upon m plus mu d square. Mu is greater than or equal to 3. And the last one is fundamental series or Bergman series. The fundamental series arise from the transition of for various f levels to the lowest d levels, and the wave number of the series is nu f is equal to r upon 3 plus mu d square minus r upon m plus mu f square, where m is greater than or equal to 4. So as you see that in all the series, m is having that kind of a m is having greater than or equal to 2. આ બંનેમાં 2 થી સ્ટાર્ટ થશે અને આમાં 3 અને આમાં 4. So here mu p, mu s, mu d and mu f are characteristic constant of a different series, and to write the wave number for each series are as follow. એટલે વેવ નંબર તમારે લખવો હોય તો આ તમારું જે m છે એ આપણો વેવ નંબર થયો. આ થઈ ગયા characteristic constants. So mu અહીંયા આગળ m છે પ્રિન્સિપલ સિરીઝમાં ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2 રહેશે. ઇન શાર્પ સિરીઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2. ઇન diffusion series greater than or equal to 3, and in fundamental series it is m greater than or equal to 4. The transition between diffusion and sharp levels are forbidden due to the selection principle. ડિફ્યુઝન અને શાર્પ સિરીઝ વચ્ચેનું જે ટ્રાન્ઝેક્શન છે ડિફ્યુઝન અને શાર્પનું આર ફોરબિડન ડ્યુ ટુ ધ સિલેક્શન પ્રિન્સિપલ. આ સિલેક્શન રૂલ આપણને અત્યારે તમને ખ્યાલ ન હોય એટલે આ અત્યારે તમને એ ન સમજાય, પણ એવું વિચારી શકાય કે ડિફ્યુઝન અને શાર્પ સિરીઝ વચ્ચેનું ટ્રાન્ઝેક્શન છે એ ફોરબિડન છે, એટલે એમાં ન થઈ શકે ટ્રાન્ઝેક્શન ડ્યુ ટુ ધ સિલેક્શન રૂલ. એટલે ઇલેક્ટ્રોનનો જે સિલેક્શન રૂલ છે એના ઉપરથી તમે એક વિચારી શકો. ટુ હેવ ધ proper transition, it is essential here that the second term must be numerically less than the first term. This is why the first member of series and sharp series correspond to m. એટલે આ જે આપણે ઇક્વેશન જોયું, આ ઇક્વેશનમાં ફર્સ્ટ ટર્મ છે એ ગ્રેટર હોવી જોઈએ આની કરતાં, બરાબર. સેકન્ડ ટર્મ છે એ લેસ હોવી જોઈએ. એટલે એટલા માટે આપણે જે આ અહીંયા જે સ્ટાર્ટ કર્યું એમની વેલ્યુ છે એ 2 થી સ્ટાર્ટ કરી, બરાબર. એટલે આ વેલ્યુ છે એ તમને મોટી મળે એટલે તમે વેવ નંબર છે એ કેલ્ક્યુલેટ કરી શકો. તો મેઇનલી આ 4 સિરીઝ છે એ આપણે કરવાની હોય છે, અને આ એનું ફોર્મેશન છે, કેરેક્ટરિસ્ટિક કોન્સ્ટન્ટ છે એની વેલ્યુઝ છે એ આ રીતે હોવી જોઈએ. મ્યુ એસ ગ્રેટર ધેન મ્યુ પી greater than mu d and greater than mu f. Lowest possible value of m comes out to be 2 in the case of principal and sharp series. એટલે m ની વેલ્યુ છે m, that is quantum number, એ 2 થી સ્ટાર્ટ થશે. તો સપોઝ કે આની એક
અહીંયા એક પિક્ચર મૂકેલું છે મેં, એટલે એની ઉપરથી તમને વધારે સમજાય આઈ થિંક ફિગર ઉપરથી, કે અહીંયા તમે જુઓ તો અહીંયા શાર્પ સિરીઝ, પ્રિન્સિપલ સિરીઝ, ડિફ્યુઝન સિરીઝ અને ફંડામેન્ટલ સિરીઝ છે એ મેન્શન કરેલી છે. તો તમે જુઓ તો ટ્રાન્ઝેક્શન છે એ ક્યાંથી ક્યાં સુધી થશે. તો સપોઝ પહેલું પ્રિન્સિપલ સિરીઝ લઈએ, તો પ્રિન્સિપલ સિરીઝમાં આપણે જોયું હતું કે પ્રિન્સિપલ સિરીઝ વેરિયસ પી લેવલ્સ એન્ડ લોએસ્ટ એસ લેવલ વચ્ચે એનું ટ્રાન્ઝેક્શન થાય. તો વેરિયસ પી લેવલ્સ, તો આ બધા વેરિયસ પી લેવલ્સ થયા. જુઓ તમે અહીંયા આગળ લખેલું છે 6, 5, 4, આ બધા છે એ પી લેવલ્સ છે. તો પી લેવલમાંથી અહીંયા આગળ એસ લેવલમાં તમને ટ્રાન્ઝેક્શન છે એ આવી રીતે જોવા મળે. તો જ્યારે ટ્રાન્ઝેક્શન થશે ત્યારે એનર્જી રિલીઝ થશે અને એની ઉપરથી તમે અલગ અલગ એના જે વેવ્સ નંબર જે મળતા હોય સિરીઝના એ તમે ડિફાઇન કરી શકો. નેક્સ્ટ આપણે જોઈએ તો શાર્પ સિરીઝ છે. તો ટ્રાન્ઝેક્શન ફ્રોમ એસ લેવલ ટુ ધ લોએસ્ટ પી લેવલ. અહીંયા તો ટ્રાન્ઝેક્શન બિટવીન વેરિયસ પી લેવલ એન્ડ એસ લેવલ. અહીંયા થશે ફ્રોમ એસ લેવલ ટુ લોએસ્ટ પી લેવલ. ફ્રોમ એસ લેવલ ટુ લોએસ્ટ પી લેવલ. તો આ જે છે એ આપણા એસ લેવલ થયા અને એસ લેવલમાંથી લોએસ્ટ પી લેવલ, એટલે અહીંયા આગળ તમને ટ્રાન્ઝેક્શન છે એ જોવા મળે. નાવ ડિફ્યુઝન સિરીઝ. તો ડિફ્યુઝન સિરીઝમાં પણ તમે જુઓ તો ડી લેવલ ટુ પી લેવલ, બરાબર, 3p - md એવું લખેલું છે, ડી લેવલ ટુ પી લેવલ. તો ડી લેવલમાંથી પી લેવલમાં અહીંયા તમને ટ્રાન્ઝેક્શન છે એ જોવા મળે. ને લાસ્ટ વન છે ફંડામેન્ટલ સિરીઝ. સો એફ ટુ ડી, તો એફ લેવલ ટુ ડી લેવલ છે એ તમને સ્પેક્ટ્રામાં ટ્રાન્ઝેક્શન છે એ જોવા મળે. તમે સપોઝ એક સાથે પણ જોઈ શકો બધી જ સિરીઝ છે એ કેવી રીતે મળતી હોય, પણ આની ઉપરથી પણ સમજી શકાય જો તમને ક્લિયર થતું હોય તો. અહીંયા જો આ વધારે સારું ડ્રો કરેલું છે. અહીંયા આગળ દેખાડેલું છે પ્રિન્સિપલ સિરીઝ છે. તો પ્રિન્સિપલ સિરીઝમાંથી પી ટુ એસ અહીંયા આગળ ડ્રો કરેલું છે. દેટ ઇઝ એસ લેવલ. આ લોએસ્ટ પી લેવલ થયું, આ હાયર સ્ટેટ એસ લેવલ થયા, આ હાયર સ્ટેટ પી લેવલ થયા, આ લોએસ્ટ ડી, આ હાયર ડી અને આ એફ, બરાબર. આ બધા ક્વોન્ટમ નંબર્સ લખેલા છે 0, 1, 2, 3. આ બધા એનર્જી લેવલ્સ લખેલા છે -5 ઇલેક્ટ્રોન વોલ્ટ, -4, -3. તો અહીંયા તમે જુઓ તો પહેલી પ્રિન્સિપલ સિરીઝ છે તો એનું પી ટુ એસ. તો પી ટુ એસ એટલે દરેક પીમાંથી તમે જુઓ તો અહીંયા બ્લેક લાઇન છે ડ્રો કરેલી છે. તો આ જે છે એ તમને પ્રિન્સિપલ સિરીઝ દેખાડે. શાર્પ સિરીઝમાં કયું હતું તો કે એસ ટુ પી. તો આ એસ થઈ ગઈ આપણી હાયર, 4s, 5s, 6s, 7s. તો ત્યાંથી પી, લોએસ્ટ પી, તો આ તમારી લોએસ્ટ પી થઈ. તો આ 3pમાં આવશે, ઇલેક્ટ્રોન છે એ ટ્રાન્ઝેક્શન કરશે. તો અહીંયા આગળ શાર્પ સિરીઝ મળે. નાવ ડિફ્યુઝન. તો ડિફ્યુઝન છે એ તમને ક્યાંથી મળશે તો કે ડી ટુ લોએસ્ટ પી. તો આ તમારી ડી થઈ ગઈ ટુ લોએસ્ટ પી, તો દેટ ઇઝ 3p. તો ડિફ્યુઝન સિરીઝ થઈ. અને લાસ્ટ વન છે ફંડામેન્ટલ. અહીંયા બર્ગમેન નામ પણ લખેલું છે જે મેં તમને દેખાડ્યું. તો દેટ ઇઝ એફ ટુ લોએસ્ટ ડી, 3d. તો આ જે ટ્રાન્ઝેક્શન થયું એ તમને 3d દેખાડે છે, એટલે મીન્સ કે ફંડામેન્ટલ સિરીઝ દેખાડે છે. તો આ રીતે એનર્જી લેવલ્સ છે એમાં તમે ટ્રાન્ઝેક્શન જુઓ તો એની ઉપરથી અલગ અલગ સિરીઝ અને એના વેવ નંબર્સ છે એ તમે કેલ્ક્યુલેટ કરી શકો. આપણે અત્યારે ક્યાંય કેલ્ક્યુલેટ કરવાના નથી, બટ what is called the alkali spectra and what is the alkali series, તો તમને ખ્યાલ આવે એટલે આપણે આ ફિગર પણ તમે ડ્રો કરી શકો, પણ તમે ખાલી લખાણ કરો તો પણ ચાલશે. તો અત્યારે આપણે આ એક ટોપિક છે એ કમ્પ્લીટ કરીએ છીએ, પછી નેક્સ્ટમાં આપણે બીજો ટોપિક છે એ જોશું.